આજથી એક વર્ષ પહેલા રાજકોટમાં ગેરકાયદેસર રીતે ધમધમતા ટીઆરપી ગેમ ઝોનમાં ભયંકર આગ લાગવાથી બાળકો સહિત 27 નિર્દોષ નાગરિકોના મોત થયા. ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી દર્દનાક ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું. રાજકોટમાં વેકેશનની મજા માણતા બાળકો સહિત 27 લોકોની જિંદગી આ આગમાં પૂંજાઈ ગઈ. આ ઘટનાની આજે પ્રથમ વર્ષગાંઠ છે. જિગ્નેશ કાળુભાઈ ગઢવી, સ્મિત મનીષભાઈ વાળા, સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા, સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા, આશાબેન ચંદુભાઈ કાથડ, હિમાંશુ દયાળજી પરમાર, ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ જસુભા જાડેજા, સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા, જયંત અનિલભાઈ ઘોરેચા, ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા, દેવાનસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા, રાજભા પ્રદીપસિંહ ચૌહાણ, નીરવ રસિકભાઈ વેકરિયા, શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા, વિવેક અશોકભાઈ દુસારા, ટીસા અશોકભાઈ મોડાસિયા, કલ્પેશ પ્રવીણભાઈ બગડા, ખ્યાતિ રતિભાઈ સાવલિયા, ખુશાલી વિવેકભાઈ દુસારા, હરિતા રતિભાઈ સાવલિયા, મિતેશ બાબુભાઈ જાદવ, પ્રકાશચંદ્ર કનૈયાલાલ વિરલ, મોનુ કેશવ ગોંડ, અક્ષય કિશોરભાઈ ઢોલરિયા. આ તમામ મૃતકોની જિંદગી આ ભયંકર આગમાં પૂંજાઈ ગઈ. ત્યારે આ ઘટનાની આજે પ્રથમ વર્ષગાંઠ છે. આ અગ્નિકાંડની દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના વહાલ સોયા સ્વજનો ગુમાવ્યા. કોઈએ પોતાનો 20 વર્ષનો પુત્ર ગુમાવ્યો તો કોઈએ પોતાની વહાલ સોઈ દીકરીઓ ગુમાવી, જેઓને યાદ કરતા આજે પણ પરિવારજનોની આંખમાં આંસુ આવી જાય છે. ત્યારે આ અગ્નિકાંડની ઘટનામાં આરોપી તરીકે પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા અને પૂર્વ સીએફઓ ઇલેશ ખેર સહિતના કોર્પોરેશન અધિકારી જેલવાસ ભોગવી રહ્યા છે. આ ઘટનાને આજે પણ યાદ કરતા પોતાના સ્વજનોની યાદમાં પરિવારજનોની આંખમાંથી આંસુ આવી જાય છે.